છેલ્લા ઘણા વખતથી ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે પોલીસ ભરતી ક્યારે આવશે. હવે પોલીસ ભરતી માટેની ઘોષણા પણ થઈ ગઈ. શારીરિક કસોટી અત્યારે ચાલી રહી છે, જેની અંદર બહેનો માટે 1600 મીટરનો રાઉન્ડ હોય છે અને ભાઈઓ માટે 5 કિલોમીટરનો રાઉન્ડ હોય છે. પરંતુ આ રાઉન્ડ જે છે તે કઈ રીતે પૂરો કરવો, કારણ કે સૌથી મોટો સવાલ એ આવતો હોય છે કે 70% એવા છોકરા છોકરીઓ હોય છે કે જે ક્યારેય ગ્રાઉન્ડમાં ગયા જ નથી હોતા અને અચાનક જ આ શારીરિક કસોટી માટે મેદાનમાં ઉતરતા હોય છે. તો તેવામાં શું કરવું, અને ઘણી બધી વખતે જ્યારે એ પાસ નથી થતા તો એક હતાશા પણ અનુભવે છે. આપણી સાથે અહીંયા સામંત ગઢવી સ્ટુડિયોમાં જોડાયા છે. મારી સાથે મારી સહયોગી સંજના પણ જોડાઈ છે. સંજનાએ પોતે પણ પરીક્ષા આપી હતી અને સંજનાનું રિઝલ્ટ શું આવ્યું એ સંજના જ કહેશે, પરંતુ હા એટલું ચોક્કસ છે કે હતાશા ચોક્કસ આવે છે. સંજના, શું કહીશ, કારણ કે તે પોતે કસોટી આપી હતી, તારી કેટલી મિનિટ્સ થઈ હતી અને કેટલી હતાશા આવે છે? વાત કરીએ તો મારી હમણાં થોડા દિવસ પહેલા જ એક્ઝામ હતી, ઓલમોસ્ટ 2-3 દિવસ પહેલા જ. એટલે જ્યારે એટલી બધી મારી કોઈ પ્રેક્ટિસ હતી નહીં, પણ જ્યારે પ્રેક્ટિસ કર્યા વગર ગ્રાઉન્ડ પર જઈએ છીએ ત્યારે આત્મવિશ્વાસ જરૂર હોય છે, પણ ફિઝિકલ ફિટનેસ ના હોય ને પ્રેક્ટિસ ના હોય તો તેના લીધે બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે ક્યાંક જે આશાઓ હોય છે કે ના પાસ થઈ જઈશું, પોલીસની વર્દી પહેરીશું, આ તે, તો બહુ બધી વસ્તુઓ હોય છે, પણ એની સામે ઘણી બધી નિરાશાઓ પણ સાંપડે છે જ્યારે મેદાનમાંથી થોડી મિનિટો માટે તમે ફેલ થઈને પાછા આવો છો. તો એવા સમયે શું કરવું એ આપણે સામંતભાઈ પાસેથી જાણીએ. પહેલાં તો નિર્ભય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો એક અવસર આપ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં અલગ અલગ 18થી વધારે વિભાગો છે અને બધા વિભાગોમાં જે પણ સરકાર દ્વારા રિક્રુટમેન્ટ થાય છે એ બધા સરકારી કર્મચારી જ કહેવાય. મોટાભાગનો બધાનો પગાર ધોરણ છે એ સામાન્ય રીતે ક્લાસ 3માં 25,000થી શરૂ થતો હોય અને 80,000 કે લાખ રૂપિયાથી વધારે હોય છે. કહેવાય બધા સરકારી કર્મચારી. અલગ અલગ 18થી 19 વિભાગો જે છે એમાંથી સૌથી વધારે કદાચ કોઈ વિભાગની ચમક હોય જેને આપણે ગ્લેમરસ કહીએ, ઓકે, તો એ પોલીસ વિભાગ છે. કે કદાચ હું એવું કહું છું કે બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યાંથી માતા પિતા નક્કી કરી લેતા હોય કે મારું બાળક પોલીસ બનશે. આમ એવો પહેલાંથી એક ચમક જ છે આ ફિલ્ડની. કુદરતી કેમ છે એ ખબર નથી. 2 પ્રકારના પાસા છે. એક તો આ શાંતિ સેવા અને સુરક્ષાનું કામ છે, એટલે કદાચ માતા પિતાએ ગળથુથીમાં જ પોતાના બાળકને એ આપ્યું હોય કે મારું બાળક સમાજને ક્યાંક ઉપયોગી બને. પોઝિટિવ પાસું આપણે વિચારીએ કે કોઈકને કામ લાગે, કોઈકને ક્યાંક અત્યાચાર થતો હોય, અન્યાય થતો હોય તો એની સામે મારું બાળક એને ન્યાય અપાવશે. બીજી બાજુ જોઈએ તો આજના જમાના પ્રમાણે જે ચાલે છે, રીલ્સનો જમાનો છે કે વટ પાડી દઉં, સાયરનવાળી મારી ગાડી હોય, હું ગમે ત્યાં જઈને તોડ કરી નાખું, એક રૂઆબ ઊભો કરવો, ડમી જે અંદરથી નથી હોતો પણ મારે કરવો છે, તો એના માટે પણ કદાચ લોકો પોલીસ તરફ જતા હોય. હું આ તરફ વધારે જઉં છું. ધારો કે સંજનાબેનની વાત કરી તો આ પોલીસ ભરતીની આપણે જો વાત કરીએ તો 2023ના ફેબ્રુઆરી મહિનાની આસપાસ કન્ફર્મ થઈ ગયું હતું કે ભરતી પડશે. 3-4 મહિનામાં ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું. 8મા-9મા મહિનામાં ફરી ફોર્મ ભરાવ્યા કે જે લોકોને 18 વર્ષ ન થતા હોય થઈ જાય તો એ ફોર્મ ભરી શકે. નવેમ્બર મહિનામાં ફિઝિકલ લેવાનું આયોજન હતું, પણ કોઈક કારણોસર એ આયોજન પાછળ ગયું. ડિસેમ્બરની વાત ચાલતી હતી, છેલ્લે ફાઇનલ થયું. જાન્યુઆરીની 8મી તારીખથી લઈ અને માર્ચ 1 સુધી આ આખું આયોજન થયેલું છે. હવે જ્યારે ફેબ્રુઆરી 2024માં જાહેરાત પડી ત્યારથી જે લોકોને નક્કી હતું મારે પોલીસ બનવું છે એ લોકો ગ્રાઉન્ડે પહોંચી જતા. સવારમાં 4 વાગે 5 વાગે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. ભાઈઓને 5 કિલોમીટર હતું, બહેનોને 1600 મીટર હતું, તો એ લોકોએ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. આવો વર્ગ 40% જેટલો હોય જે જાગી જાય, એમ પેલું કહેવાય ને કે જાગ્યા ત્યારથી સવાર. તો એવી રીતના જ્યારે જાહેરાત આવી આ લોકો જાગી ગયા. થઈ જતું હતું છતાંય ગ્રાઉન્ડમાં જતા હતા, નહોતું થતું તો એ એવા લોકોની સાથે દોડતા હતા જેમને થઈ જતું હતું અને એમને પૂરું કર્યું. હવે અત્યારે જ્યારે ફાઇનલી દોડવાનું આવ્યું છે તો એ લોકો દોડી જાય છે 40%. બાકીનો જે 60% વર્ગ છે એમાંથી 30% વર્ગ ખાલી ને ખાલી હવામાં ફોર્મ ભરી દેશે કે જાહેરાત આવી હું ફોર્મ ભરી દઉં. કોકનું મોટિવેશન સાંભળ્યું. આજે સંસારનો નિયમ છે, માની લો કે હું જે ફિલ્ડ સાથે સંકળાયેલું છું, યુવાઓ મને આદર્શ તરીકે ગણતા હોય અથવા તો મારી વાત માનતા હોય તો મારું તો એવું એમને કહેવાનું હોય કે આ ભરતી આવી છે તો તમે ખેંચો, તમારાથી થાય એટલી મહેનત કરો, જેટલા એફર્ટ્સ નખાતા હોય એટલા એફર્ટ નાખો. તો એવો અમારો વિડીયો કદાચ સાંભળી દે અથવા તો ક્યાંથી કોઈક સંવાદ સાંભળીને એને એવું થાય ફોર્મ ભરી દઉં. પણ એ ફોર્મ ભરવાની પ્રોસેસ પછી અમે બીજા દિવસે એવું કહેતા હોય કે હવે કાલે સવારમાં 5 વાગે ગ્રાઉન્ડે પહોંચી જજો, પણ સવારે ઉઠાતું નથી. એ નથી ઉઠતા તો એમ કરીને છે કે હવે જ્યારે કોલ લેટર આવી જાય છે કે હવે તમારે આવનારા 10 દિવસમાં ગમે ત્યારે દોડવાનું થાય છે, ત્યારે એને જનૂન થાય છે કે હવે હું દોડી જાઉં. અને જાય ગ્રાઉન્ડે તો એક દિવસમાં પાછો આવતા રહીએ, બીજી વાર ફરી પાછા જતા નથી. આવો 30% વર્ગ હોય છે.
એવામાંથી મોટાભાગે એક પરીક્ષા આપવા જ નથી જતા લ્યો ને. બાકીના કદાચ 30% એવા છે કે જે ત્યાં જાય છે. માની લો કે આ બેન છે તો એમને 4 રાઉન્ડ મારવાના આવે 400 મીટરના, તો એ પહેલો રાઉન્ડ ચાલે ને એટલે 100 મીટર જેટલું થાય ને પછી એ હિંમત તોડી દે છે કે હવે મારાથી પૂરું થશે નહીં. હવે આ બેન એક સાઈડમાં ખસે ને તો એ 200 જણા દોડતા હોય એમાંથી બીજી 40 બહેનોને હિંમત આવે કે હું એકલી નથી હો, આ જો મારા કરતાં એ વહેલી થાકી ગઈ છે તો એ એને સપોર્ટ કરશે. એટલે 200 છોકરીઓ દોડાવે તો એમાંથી એવું થાય કે 100 દોડતી જ નથી, ખાલી ચાલતા ચાલતા નીકળી જાય છે. અને એ મોટું આપણે કહીએ ને તો આમ નુકસાનકારક છે કે જે 200 છોકરીઓ તમે દોડવા ગયા છો એટલી જ ઊભા ના રહો ને, ખાલી દોડો ને તોય પાસ થઈ જાય, પણ નથી દોડતા. અને જે ઓલા 40% છે જે મહેનત કરે છે એ નીકળી જાય છે. 9:30 દોડવાનું હોય છે બહેનોને 1600 મીટર, 7 મિનિટની પહેલા પૂરું કરી દે છે. 7 મિનિટની અંદર પૂરું કરી દે છે. 6:30 પૂરું કરી દે છે, 6:30, 6:45, 6 અથવા તો 7:05, 7:10, 9:30 પૂરું કરવાનું છે, એની જગ્યાએ 7 પૂરું કરી દે છે. આવી દીકરીઓ છે. તો જે નથી કરી શકતી એ દીકરીઓ છે, સેમ સ્ટ્રક્ચર છે, એમનું સેમ સ્ટ્રક્ચર છે, તો ઓલી એક કરી શકે ને એક ન કરી શકે એની પાછળ જવાબદાર છે ને એનું માઇન્ડ છે. એટલે આપણે આને શારીરિક કસોટી ગણીએ છીએ, પણ ખરેખર એ શારીરિક કસોટી નથી, એ મેન્ટલ એબિલિટી છે. પોલીસમાં જેને જવું હોય ને એ શારીરિક રીતે ફિટ હોવો જોઈએ અને મેન્ટલી હિટ હોવો જોઈએ. જે મેન્ટલી હિટ છે ને એ લોકો ત્યાં પાસ થઈ જાય છે, પણ જે લોકો મેન્ટલી એવું નક્કી કરી લે છે, મગજથી એવું નક્કી કરી લે છે કે ના મારાથી નહીં થાય, ઓકે, તો એ માણસનું ખરેખર ફિલ્ડમાં કામ એ નથી પાછું. હવે પ્રશ્ન એ થાય છે કે માની લો છોકરું દોડવા ગયું તો ત્યારે તો એના મનમાં અંદરથી જુસ્સો હતો કે હું જઈશ, પાસ થઈશ, પોલીસ બનીશ, સમાજમાં આમ રોફ જમાઈ દઈશ, આવા અરમાન લઈને જાય છે. પણ જ્યારે એ ગ્રાઉન્ડ ઉપર દોડવા ઉતરે છે ત્યારે ધીમે ધીમે એ અરમાન એક એક કરીને નીકળતા જાય છે. એટલે પહેલા રાઉન્ડમાં કે ના ના ચાલશે, હું બીજી નોકરી કરી લઈશ, બીજા રાઉન્ડમાં કે ચાલશે, પોલીસમાં તો બહુ હેરાન થવાનું હોય છે, આવું ઊંધું વિચારે છે. એવું નથી વિચારતો કે મેં આ ધારો કે બેન છે એને નક્કી કરી લીધું કે એક રાઉન્ડ હું મારી કારકિર્દી માટે માર લઉં, બીજો રાઉન્ડ હું મારા મમ્મી પપ્પા માટે માર લઉં, ત્રીજો હું મારી આવનારી પેઢી માટે માર લઉં, ચોથું આ સમાજના કંઈક સારા કરવા માટે માર લઉં. 2 મિનિટ ને 22 સેકન્ડમાં 400 મીટર દોડવાનું હોય છે, આરામથી થઈ જાય. પણ એ મેન્ટલી મગજથી વિચાર હોવો જોઈએ. મગજથી તમે એવું વિચાર લો નહીં થાય તો થતું નથી. હવે આ જે પ્રોસેસ છે ને એની પાછળ ઘણા બધા પીઠબળો જવાબદાર છે. માની લો કે કદાચ કોઈ છોકરી દોડવા જાય છે, આપણે એને બીજ સાથે સરખાવીએ કે બાળક છે એક બીજ છે, તો કોઈ પણ બીજને તમે જ્યારે વટવૃક્ષ બનાવવા માંગતા હો તો તમારી પાસે શેની જરૂર પડે? હવાની, પાણીની અને જમીનની. એકલા હવામાં તમે બીજ નાખી દો એ વટવૃક્ષ ના બને, કે એકલી જમીનમાં નાખી દો અને એને પાણી ના આપો તોય ના થાય, ખાલી પાણીમાં નાખી દો તોય ના પડે. આ ત્રણેયની જરૂર પડે. હવા, પાણી, જમીન હોય ને તો બીજમાંથી વટવૃક્ષ બને. તો બાળક છે એ બીજ છે, એને તમારે વટવૃક્ષ બનાવવું છે, અધિકારી બનાવવું છે, સારો માણસ બનાવવું છે. એક સર વિકાસ દિવ્યકર્તી કરીને દિલ્હીના સર છે, એ બહુ મસ્ત વાત કહે છે કે તમે IAS IPSની તૈયારી કરતા હો, પ્રિપરેશન કરતા હો, મહેનત કરતા હો, સંઘર્ષ કરતા હો, સપના જોતા હો, એ જરૂરી છે, જોવા જ જોઈએ. પણ માની લો કે એમાં તમે સફળ નથી થતા તો તમે કંઈ ગુમાવ્યું નથી. તમે તૈયારી પાછળ એક સારા નાગરિક તો ચોક્કસ બનો છો. તમે તૈયારી કર્યા પછી એક સારા નાગરિક તો ચોક્કસ બનો છો. એટલે જે પણ તૈયારી કરે છે, ફિલ્ડમાં જાય છે, એ સારા નાગરિક તો છે જ તે. હવે મૂળ મુદ્દો એ છે કે અત્યારે જવાબદારી કોની આવી? બાળકને વટવૃક્ષ બનાવવાની જવાબદારી, આપણે જેમ હવા, પાણી, જમીન કીધું તો એમ ઘર છે, પરિવાર છે અને કુટુંબ છે, જેને આપણે સમાજ કહીએ છીએ. માતા પિતા, છોકરાએ ફોર્મ ભર્યું, માતા પિતાને ખબર જ છે કે મારા છોકરા 18 વર્ષથી ઉપરની ઉંમરના થઈ ગયા છે, તો હવે એમને સરકારી નોકરી હોય તો એની માટેની રૂપરેખા છે કે પહેલાં ફોર્મ ભરવું, પછી પરીક્ષા આપવી અને પાસ થાય તો નોકરી મળે. તો તમારા બાળકે ફોર્મ ભરી દીધું, ઓકે, તમને ખબર પડી ગઈ, તો ફોર્મ ભરવાથી નોકરી તો નથી આવતી. તો હવે જવાબદારી માતા પિતાની આવે છે કે પોતાના બાળક સાથે બેસે, એની સાથે ચર્ચા કરે, એની શું રૂપરેખા છે એ જોવે અને બાળક એ રૂપરેખામાં ફિટ થાય છે. માની લો કે આ બેન છે, એમના મમ્મી પપ્પાને એવું લાગ્યું કે આને પોલીસ બનવું જોઈએ, તો એમને એની સાથે બેસવું પડે, એમની સાથે ચર્ચા કરવી પડે કે તમારે 1600 મીટર દોડવાનું છે, તો બેટા તું દોડી શકીશ? કેમ કે આપણા પરિવારની તો આપણને ખબર હોય ને. હવે હું મારી જિંદગીમાં કોઈ 5 કિલોમીટર ચાલ્યો ના, મારા પપ્પાને ખબર હોય કે આ જન્મ ત્યારથી એક્ટિવામાં જ છે કે ગાડીમાં જ બેઠો છે, આ કોઈ દી હાઈલો કે દોડ્યો તો છે નહીં. તો પછી એમને ધ્યાન દેવું પડે. માની લો કોઈ સારા કોચ છે, એની સાથે તમે એને અટેચ કરાવો, એને ફિઝિકલી કોઈ એવી એકેડેમી ચાલતી હોય એની સાથે જોઈન્ટ કરાવો. હવે એમાં એવું માતા પિતાએ કરે છે. માની લો કે ગાંધીનગર છે અત્યારે શૈક્ષણિક હબ છે, તો ગુજરાત આખાના છોકરાઓ બધા ગાંધીનગર આવે છે. તો ગાંધીનગર આવે છે એટલે માની લો કે હું મારા દીકરાને ગાંધીનગર મોકલી દઉં, તો મારી ગણતરી શું હોય કે મેં કોઈકને ફી આપી દીધી. એટલે શું ફી આપી દેવાથી એ આખું કમ્બાઈન તમને આપી દીધું? તમે દર મહિને ફોન કરો, એને પૂછો કે ભાઈ મારી દીકરી કે મારો દીકરો તમારે ત્યાં મૂક્યા છે, એને 5 કિલોમીટર દોડવાનું છે, તો અત્યારે ક્યાં પહોંચ્યા છે? અમારી પાસે ઘણા છોકરા આવે કે જીવનમાં કોઈ દી દોડ્યા ના હોય, જ્યારે પહેલી વખત એને 5 કિલોમીટર દોડાવવાનું હોય ને તો દોડી જ ન શકે, અથવા તો દોડે તો 40 મિનિટ 45 મિનિટ થઈ જાય. આપણે એને પૂરું કરાવીએ ને કે ગમે તે થાય પૂરું કરો, ચાલતા પૂરું કરો તો એ 45 મિનિટ સુધી થાય.
પછી એને કહીએ કે હવે 45ની જર્ની તમારે 25 સુધી લાવવાની છે. એના માટે આ સંસારમાં કોઈ કંઈ કરી શકે નહીં સિવાય કે તમારે જ સંઘર્ષ કરવો પડશે. એને એક દિવસમાં તમે ન ગણી શકો કે આજે થઈ ગયું હવે કાલે તું દોડીને દે, એવું ના હોય. 3 મહિનાની પ્રોસેસ હોય કે સામાન્ય રીતે તમે કોઈ પણ વ્યક્તિ 100 દિવસ ગ્રાઉન્ડે રહે ને તો એ સફળ થાય. એને સ્ટેપ પાડી દેવા પડે. પહેલાં એને તમે ખાલી દોડાય કરો તો એનાથી પાસ ન થાય. એના માટે એને બીજી બધી, ધારો કે શ્વાસોશ્વાસની કસરત છે. દોડવામાં સૌથી વધારે તકલીફ શું પડે? શ્વાસ ચડે. તો શ્વાસની રિધમ હોય એના માટે યોગા શીખવાડવા પડે ને કે તમે દોડો તો તમને શ્વાસ ચડે છે, ગળું સુકાઈ જાય. તો ગળું ના સુકાય એના માટે શું કરવું? ઓકે, નાક છે, નાકમાં બળતરા ચાલુ થઈ જાય. આ બધી તકલીફો થાય. પેટ છે તો પેટમાં આંટી ચડી જાય, તમે હલી ના શકો. પગ છે તો પગમાં સીન પેન થાય, તમારા પગમાં જાણે નસો ફાટતી હોય એવું થાય. તો આ બધા પ્રશ્નો આવવાના છે અને આ બધા પ્રશ્નોના સમાધાન છે. પણ એ સમાધાન તમારે શીખવા માટે 3 મહિના જેટલો સમય દેવો પડે. ધીમે ધીમે થાય, કેમ કે તમારું શરીર એ બાબતોથી વણાયેલું નથી. એ તમે જ્યારે દોડો છો ત્યારે તમારો પગ છે જમીન સાથે અથડાય છે, તો અથડાય છે એનો જર્ક લાગે છે. તો એ જર્ક તમારું બોડી સહન કરવા તૈયાર નથી. એને ધીમે ધીમે ટેવ પાડવી પડે છે. પણ જો તમે કન્ટિન્યુ આ વસ્તુ 3 મહિના કરો તો પાસ થઈ જવાય છે. હવે અત્યારે જે આ હતાશાનો મુદ્દો છે એમાં પ્રશ્ન એ છે કે કોઈએ આ પ્રોસેસ કરવી નથી, સીધું જઈને ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં દોડી જવું છે રેડીમેડ. હવે એ થતું નથી તો સામે સ્વીકારતા નથી. ન થવા પાછળના કારણો કયા જવાબદાર છે? હું કોઈથી ગ્રાઉન્ડમાં ગયો નથી, મારા મમ્મી પપ્પાએ કોઈથી ધ્યાન નથી આપ્યું, મને કોઈ આ વિશે કંઈ ખબર નથી. ઓકે, ડાયરેક્ટ બસ દુઃખ, હું નાપાસ થયો. હવે નાપાસ બાળક એકલો નથી થતો. નાપાસ એનું કુટુંબ થાય છે, ઘર થાય છે અને પરિવારે થાય છે. કે હવે સમાજમાં કાલ સવારે અત્યાર સુધી મોટા ઉપર વાતો કરતા હતા કે મારો છોકરો અધિકારી બની જાય, કેમ કે ઓલો હવામાં જ ગોળીબાર કરતો હતો કે હું ગાંધીનગર ગયો છું અને PSI બની જઈશ ને કોન્સ્ટેબલ બની જઈશ ને ભૂકા બોલાવી દેવાનું છે. હવે એ ફિઝિકલ ફેલ થયો તો સૌથી પહેલી જવાબદારી કોની આવી? પરિવારની. કે તમારું છોકરું છે, તમને પહેલાં તો એની વાસ્તવિકતા ખબર જ હોવી જોઈએ કે અમારું છોકરું 5 કિલોમીટર દોડી શકવા સક્ષમ નથી કે 1600 મીટર દોડી શકવા સક્ષમ નથી. તો એને ખોટું સપનું ના દેખાડશો. એને તમે કહો ને બાકીના 17 ફિલ્ડ છે એ સરકારી નોકરી છે. અને માની લો કે તમારે પોલીસમાં જવું છે તો પોલીસમાં એવું જરૂરી નથી કે તમે ખાખી વર્દી પહેરીને ગાડીમાં જ બેહો. પોલીસમાં ગૃહ ખાતામાં કે જે ક્લર્કની ભરતી થાય એમાં ગૃહ ખાતું હોય છે, એમાંય તે પોલીસમાં જ હોય છે. અને જે પોલીસ અધિકારી છે, માની લો કે તમારે DYSP કે SP ની જે કચેરી હોય એમાં ક્લાર્ક હોય, એ પોલીસ વિભાગની ભરતી નથી થતું, એ ગૃહ વિભાગની ભરતીમાંથી આવે છે, ક્લર્કની ભરતીમાંથી આવે છે. ત્યાં જાઓ. કોઈ દીકરી છે દોડવામાં સક્ષમ છે, 6 મિનિટમાં દોડી જાય છે, પણ માની લો કે એની હાઇટ છે એ થોડીક ઓછી છે, તો એના લીધે પોલીસ વિભાગમાં એ નથી જઈ શકતી. પણ એક ક્લર્ક બની શકે, કેમ કે ક્લર્કમાં હાઇટના કોઈ માપદંડ નથી. એટલે માતા પિતાએ બાળક સાથે બેસીને આ સંવાદ કરવો પડશે. ખાલી બાળક બિચારું હતાશ થઈ જાય કે ભાઈ મારે પોલીસ બનવું હતું, હું પોલીસ ન બની શક્યો, તો એ હતાશા ખાલી પૂરતી નથી, એની પાછળના કારણો જુઓ. પણ એક સવાલ એ છે સાવંતભાઈ કે આટલી બધી સરકારી નોકરી માટેનો ક્રેઝ કેમ છે લોકોને? કારણ કે ઘણા બધા એવા લોકો આવે છે, ઘણા બધા યુવાનોને હું જોઉં છું કે જે સતત અલગ અલગ વિષયની સરકારી નોકરી માટે એ લોકો ફોર્મ ભરતા હોય છે અને સતત અલગ અલગ સરકારી ભરતીની પરીક્ષાઓ આપતા જ રહેતા હોય છે 24-25 વર્ષની ઉંમર સુધી. હું આ ફિલ્ડ સાથે લગભગ 12 વર્ષથી સંકળાયેલો છું. મારા પોતાના વ્યક્તિગત અનુભવને ધ્યાનમાં રાખું તો 2 પ્રકારના લોકો હોય છે. એક વ્યક્તિ એવા હોય છે કે જેને સરકારી નોકરી ક્યારે કરી નથી. માની લો કે હું મારા ફાધરની વાત કરું તો મારા ફાધર સાથે જે એમના સહ અધ્યાયી હતા, મારા પપ્પા સાથે ભણતા હતા, એ લોકોએ સરકારી નોકરી લઈ લીધી અને મારા ફાધરે એ જિંદગી જોઈ કે ભાઈ હું સરકારી નોકરી ન લઈ શક્યો, મેં ખેતીવાડી પસંદ કર્યું, તો મેં મારી લાઈફ અને મારા મિત્રએ જેને ભણીને સરકારી નોકરી લીધી એની લાઈફ, તો એમને કમ્પેરિઝનમાં જે નોકરીવાળી લાઈફ હતી એમને સારી લાગી. તો હવે શું થાય, મારા પપ્પા મારા ઉપર એ અપેક્ષા રાખે કે ભાઈ તું ગમે તે કરીને સરકારી નોકરી લે, તો જે હું જિંદગીમાં જે ભોગવી રહ્યો છું એ તારે ભોગવવાનું ન આવે. એટલે આ એક વર્ગ જે ઈચ્છે છે કે મારું બાળક સરકારી નોકરિયાત બને. હવે આવો વર્ગ લગભગ 98% છે. 100માંથી 98%. એનું કારણ છે કે 100માંથી 2 લોકોને નોકરી મળે, એનાથી વધારે તો શક્ય જ નથી. એટલે જે મારા પપ્પાની પેઢીમાં હશે એ 2 લોકોની નોકરી કરતા હશે, 98% મારા પપ્પાની જેમ જ વિચારતા હોય કે ભાઈ મારું છોકરું સરકારી નોકરિયાત બને. એટલે એ કે જે ઓલરેડી સરકારી નોકરી કરે છે એને ખબર છે કે આપણને કોઈ 20,000 રૂપિયા દે નહીં, એની જગ્યાએ આપણને અત્યારે $1.5 લાખ રૂપિયા પગાર મળે છે. તો આના જેવી તો મજા નથી. સરકારી નોકરી એટલે સરકારના જમાય, કોઈ જાતનું ઉપાધિ નહીં, કોઈ ટેન્શન નહીં, શાંતિથી થાય એટલું કામ કરો, ના થાય કંઈ વાંધો નહીં, પગાર તો આવવાનો જ છે. એ લોકો ખઈ ખપીને વાહે પડ્યા છે કે મારું છોકરું અધિકારી બનવું જ જોઈએ, ગમે તે થાય. એક સોશિયલ સ્ટેટસ પણ એમાં માયને રાખે છે. 100%. આજે સમાજમાં તમે ગમે ત્યાં જશો એટલે ડાયરેક્ટ એ જ પૂછે છોકરો શું કરે છે, તો ધારો કે કદાચ એવું કહો કે મારો છોકરો સરકારી નોકરી કરે છે, તમે 3 ફૂટ તો એમને મધર થઈ જાવ છો. મારું છોકરું સરકારી નોકરી કરે છે,
ભલે ને કમાતો 25,000 હોય, એની સામે ઓલાના છોકરાનો 50,000 પગાર હોય, અથવા તો ધંધો કરીને માની લો ખેતી કરીને કદાચ કોઈ 50 લાખની મોસમ લેતા હોય તો એ તો ખેતી કરે છે. છોકરાનું તો સ્ટેટસ છે જ તે. છોકરાને એક ટાઈમે ઈચ્છા ના હોય ને તો માતા પિતા પોતાના સ્ટેટસ જાળવવા માટે છોકરાને પરાણે મારી મચોડીને ધકેલે છે. તું આજ બિંબામાં ફિટ થાય. આજે માની લો કે કોઈનો છોકરો એથ્લેટ્સમાં હોય, સારું દોડતો હોય, તો શું કે ભાઈ દોડીને શું કરવાનું તું? એટલે તમને ખબર નથી દોડીને શું કરી શકાય છે. જમૈકા નામનો દેશ જેને દુનિયાની ખબર નહોતી, ઓકે, ત્યાંનો એક વ્યક્તિ એવું નક્કી કરે છે કે મારે દોડવું છે, ઓકે, દોડ્યો અને એ દોડીને દુનિયાને કીધું કે યુસેન બોલ્ટ નામનો એક ખેલાડી છે અને એના લીધે આજે જમૈકા દેશ ઓળખાય છે. આપણે ચાલુ દોડવાની કદર નહીં. આપણે બસ એક જ વસ્તુ છે, હાથમાં ધોકો લઈને દડો લઈને બસ ક્રિકેટ, અને એમાં કઈ ઉખાડી નથી લેતા. 450 કરોડથી વધારે એક વર્ષનું બજેટ છે સ્પોર્ટ્સનું ગુજરાતનું. 450 કરોડ, 460 કરોડની આસપાસનું બજેટ છે. કે 4 વર્ષે એકવાર ઓલિમ્પિક રમાય છે, એટલે 1600 કરોડ રૂપિયા જેવું બજેટ થયું. એમાં તમે અહીંથી 3 ખેલાડી ખાલી ઓલિમ્પિકમાં મોકલો છો. ખાલી 3 ખેલાડી. એવોર્ડ તો એક આવતો જ નથી, ખાલી 3 સિલેક્ટ થાય છે. તો તમે 150 કરોડ નાખ્યા ક્યાં? એની કઈ જવાબદેહી નહીં હોય? આ દાહોદમાં આપણો જે આદિવાસી પટ્ટો છે આખો, ઓકે, ત્યાંના બાળકોનું જુનૂન જુઓ. 5 કિલોમીટર દોડવાનું નહીં, ઉડવાનું કોણ તો ઉડી જાય એવા છોકરા છે. એને ખાલી એક ઝરિયો આપવાનો છે. આટલા વર્ષથી ખેલ મહાકુંભ કરો છો, હું ઉખાડી હું લીધું? કેટલા છોકરા ઓલિમ્પિકમાં ગયા ગુજરાતમાં મેડલ લઈને આવ્યા? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 12 વર્ષ તો તમે કાઢી નાખ્યા. આ અત્યારે આપણે કહીએ છીએ કે છોકરાઓ પ્રેક્ટિસ કરવા જાય. હવે હું તમને મુદ્દાની વાત કરું. માની લો કે આ છોકરાને 12 રાઉન્ડ દોડવાનું હોય, ઓકે, આ રાઉન્ડની પ્રેક્ટિસ કરવા માટે ગુજરાતમાં કઈ જગ્યાએ મેદાનો છે? 33 જિલ્લા છે. 33 જિલ્લાના છોકરા 252 તાલુકા છે. અહીં તો ગામે ગામનો છોકરો તૈયારી કરે છે. હવે એ બિચારા પોતાના ખેતરોના શેઢા ઉપર દોડે છે, ગામડાના તૂટલા ફાટલા રસ્તા ઉપર દોડે છે, અથવા તો રોડ પકડીને દોડે છે. એને ખબર જ નથી. અહીંયા આવે એટલે 12 રાઉન્ડની પ્રેક્ટિસ કરી હોય, 13 રાઉન્ડની પ્રેક્ટિસ કરી હોય, એને ખબર, એ અચંબિત થઈ જાય છે કે મારે શું કરવાનું છે. તો આપણે જિલ્લા પંચાયતનું જે બજેટ હોય છે, જિલ્લા પંચાયતના જે અધિકારી હોય અથવા તો જિલ્લા પ્રમુખને કરવાની કાર્યવાહી હોય, એમાં ઉલ્લેખ છે કે દરેક ગામડામાં તમે મેદાન આપો, લાઇબ્રેરી આપો. પણ એ નથી થતું. અને માતા પિતા ધ્યાન નથી દેતા. આપણે એવું કહીએ છીએ ગમે વાત આવે તો રાજકારણની વાત લઈ જાય, પણ રાજકારણમાં જ લખ્યું છે દરેક ગામડામાં સરકારી શાળા હોવી જોઈએ. એ રાજકારણમાં લખેલું છે. ગ્રામ પંચાયતનો નિયમ છે. સારું આરોગ્યની સુવિધા હોવી જોઈએ, બાળકો માટે રમતગમતની સુવિધા હોવી જોઈએ. હવે અત્યારે જે છોકરાઓ દોડવા જાય છે એવા મેદાનો દરેક તાલુકામાં જિલ્લા લેવલે હોય અને છોકરાઓ ત્યાં પ્રેક્ટિસ કરતા હોય તો આ 40% છોકરા પાસ થાય એની જગ્યાએ 80% છોકરા પાસ થાય. કેમ કે એને માહોલ મળવાનો છે. આ ભરતી 3 વર્ષે 5 વર્ષે મન પડે ત્યારે ભૂતકે આવે છે, એની જગ્યાએ દર વખતે રેગ્યુલર કરી નાખે. તો જેમ યુપીએસસી લે છે એમ પોલીસની પરીક્ષા દર વખતે રેગ્યુલર કરી નાખે. દર વખતે ફિક્સ જ હોય, ડિસેમ્બર જાન્યુઆરીમાં દોડ આવશે. ને તો પહેલા પરીક્ષાની અંદર એવું થતું હતું કે પહેલા રિટર્ન ટેસ્ટ લેવાતી હતી ને પછી ફિઝિકલ લેવાતી હતી. આ વખતે ફિઝિકલ પહેલા ને રિટર્ન પછી. આ છેલ્લા 2 વર્ષથી આ નવો ટ્રેન્ડ શરૂ કર્યો. અને કારણ શું? એટલે પહેલા માની લો કે 12 લાખ ફોર્મ ભરાતા, તો 12 લાખ ફોર્મની 12 લાખ લોકોની જો રિટર્ન એક્ઝામ લે તો 12 લાખ છોકરાને બેહાડવા પડે. 12 લાખ છોકરાને બેહાડવા જાય એવી સરકાર પાસે વ્યવસ્થા છે નહીં. એમાં પેપર ફૂટે. આવું આપણે 14-15 વખત તો જોઈ લીધું પેપર ફૂટવાની ઘટના. એટલે આ લોકોએ ઊંધું કર્યું કે પહેલાં છે ને ફિઝિકલ લઈ લઈએ, એટલે એમાં તો કંઈ ચોરી થાય એવું છે નહીં. તમારે જ દોડવું પડે. તમે દોડોને પાસ થાવ તો જ તમારે રિટર્ન આપવાની. એટલે 12 લાખ છોકરા છે એમાંથી માની લો 30% દોડવા જ નહીં આવે. એટલે 3-3.5 લાખ તો ડાયરેક્ટ ત્યાંથી નીકળી ગયા. બાકીના આવશે એમાં 30% નાપાસ થઈ જશે. એટલે 12 લાખ વાળું છે ને એ છેલ્લી ભરતીની વાત કરું તો એક્ઝેક્ટ 3 લાખ ને 5,000 લોકો રિટર્ન માટે રેડી થયા હતા. બાકી બધું 12 લાખમાંથી બાકીનું બધું સાફ. એટલે અમે ધારો કે આની પહેલા જ્યારે રજૂઆત કરી હતી ત્યારે એ જ કીધું હતું કે માની લો કે કોઈ છોકરો મેન્ટલી છે એ સક્ષમ છે પણ સારી રીતે એટલો સક્ષમ નથી, તો તમે અત્યારે કેવું થાય કે કોઈ છોકરું ફિઝિકલ નાપાસ થયું એટલે પતી ગયું. તમે બધાને અવસર આપો ને કે જે છોકરું ફિઝિકલ પાસ થયું છે ઓકે એને અમુક માર્ક્સ ગણો અને જે લોકો મેન્ટલ આપે છે એના માર્ક્સ ગણો. આની પહેલા એવું હતું જ તે કે 25 માર્ક્સથી 50 માર્ક્સ દોડવાના હતા અને 100 માર્ક્સ રિટર્ન હતા અને એનું ઓલ ઓવર મેરિટ બનાવતા હતા. એની જગ્યાએ આ લોકોએ માર્ક્સ કાઢી નાખ્યા અને બદલામાં આ કાઢી નાખ્યું કે ફિઝિકલી પાસ થાવ તો તમારે રિટર્ન એક્ઝામ આપવાની, બાકી નહીં આપવાની. એટલે મૂળ સંખ્યાને ઓછી કરવા માટેનું આ એક ઓપ્શન વિચારેલું છે. બીજી એક વસ્તુ મારે પૂછવી છે કે જે આપણે એક્ઝામ્સ હોય છે ફિઝિકલ એક્ઝામ, હવે એ હોય છે મોર્નિંગમાં, સવારે 5 વાગે 5:30 વાગે ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય. આજુબાજુના જિલ્લાના ગ્રાઉન્ડ આપેલા છે. આટલા બધા વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીના કોઈ સગા એ ગામમાં હોતા નથી. તો શું સરકાર એના માટે કોઈ વ્યવસ્થા કેમ મતલબ ઊભી કરે એવું તમને લાગે છે કે આવું કરવું જોઈએ? કારણ કે દરેક વિદ્યાર્થી પાસે તો આ ઓપ્શન હોતો નથી. તો એના માટે શું કરી શકાય? આમ જોવા જાવ ને તો વિચારવા જેવી બાબત છે કે સરકારને પોતાના ઉપર
કેટલો અવિશ્વાસ છે. કોઈ પણ છોકરું ગુજરાતમાં ગમે ત્યાં દોડવા જાય, દોડવાનું તો ફિક્સ છે, અને 5 કિલોમીટર દીકરી હોય તો 1600 મીટર, તમે ગમે તે ગ્રાઉન્ડમાં જાઓ સેમ જ છે. હવે એક જિલ્લાના છોકરાને તમે બીજા જિલ્લામાં મોકલો તો એનાથી ગ્રાઉન્ડમાં જ કંઈ ફેર નથી પડવાનો. એને દોડવાનું છે ચીપ બાંધીને, એટલે જે બી માપ આવે સીધું કોમ્પ્યુટરમાં દેખાડવાનું છે. તો હવે એ બહારના જિલ્લામાં દોડે કે પોતાના જિલ્લામાં દોડે, એના શું ફેર પડે? બીજું માની લો કે આપણને એવું થાય કે એના એ જિલ્લામાં જે રહ્યા છે ત્યાં એના કોઈ રિલેટિવ હોય અને કદાચ એને કંઈ આર્થિક રીતે કંઈ મતલબ કંઈક મદદ કરે, તો તમે સ્ટાફ તો ઓલરેડી બીજા જ જિલ્લાનો મૂકેલો છે. જે સ્ટાફ છે એ તો બીજા જિલ્લાનો જ મોકલેલો છે. તો હાથે કરીને છોકરાને આવું કષ્ટ દેવાની જરૂર ક્યાં પડે છે? આજે ગાંધીનગરના છોકરાને તમે ખેડા મૂકો છો અને ખેડાના છોકરાને તમે વડોદરા મોકલો છો, એના કરતાં ખેડા દોડાઈ દો ને. સવારમાં હવે માની લો કે મારે આવતીકાલે સવારમાં ગ્રાઉન્ડ છે, એટલે મારા આગલા દિવસે પહોંચી જવાનું. હવે આગલા દિવસે મારે ક્યાં રહેવાનું? બીજું કે અત્યારે શિયાળામાં ધારો કે ગાંધીનગરમાં જ્યારે પહેલા દિવસે દોડવાનું હતું, ગાંધીનગરનું તાપમાન 9°C હતું. સવારનું 6 વાગ્યાનું તાપમાન 9°C હતું. હવે છોકરા જ્યારે ગ્રાઉન્ડમાં અંદર એન્ટર થાય દોડવા માટે, ત્યારે એને બધી વસ્તુ બહાર મૂકી દેવાની. ખાલી એને પોતાનો જે ટ્રેક હોય, મતલબ કે એક ચડ્ડી પહેરેલી હોય, ઉપર એક ટી-શર્ટ કદાચ હોય. હવે એ અવસ્થામાં એ માની લો 4 વાગે પહોંચી ગયો હોય ગ્રાઉન્ડમાં, તો 4 વાગ્યાથી 5, 6, 7 વાગ્યા સુધી બેહી રહે. 9°C તાપમાનમાં કોઈ છોકરું 2-3 કલાક બેહી રહે, પછી તમે એને કહો તમે દોડી જાઓ, એનું શરીર ચોંટી ગયું હોય, પાણી મૂકો ને તો બરફ થઈ જાય એવી પરિસ્થિતિ હોય. હવે આવી પ્રેક્ટિસ છોકરા ક્યાં કરી હોય? તો થોડુંક માનવતાના નાતે આપણે વિચારવું પડે કે કદાચ આ છોકરા ગુજરાતના છે, આપણા જ છે ને, કાલ સવારે મારું છોકરું હોત કે બીજા કોઈનું છોકરું હોય, વિચારવાનું તો બધાને રહ્યું ને કે આમાં આપણે વધારે શું મદદ કરી શકીએ. પણ નથી થતું. અને નથી થતું એનું કારણ છે કે આની કોઈ રજૂઆત નથી કરતું. આજે મને ધારો કે આ વ્યાધિ છે, આ મને આ ઉપાધિ છે, મારે કોણ કેવી? કોઈ સાંભળવા તૈયાર નથી થતું. એટલે જ્યારે માનો કે ઘણા છોકરા, આપણે ગુજરાતનું યુથ છે, એ શું કે ગમે તે વાત આવે તો કે આ તો રાજકારણની વાત છે. પણ રાજકારણની વાત નથી, રજૂઆતની વાત છે. રાજકારણ છે જ તમારી સુવિધા માટે, લોકો દ્વારા લોકો માટે, લોકોનું શાસન, એને તો લોકશાહી કહેવાય. જામનગરના ગ્રાઉન્ડમાં છોકરાઓને ઊંધી દિશામાં દોડાવ્યા. જે આમ ક્લોકવાઇઝ દોડાવવાના હોય એની જગ્યાએ એન્ટી ક્લોકવાઇઝ દોડાવ્યા, અમસ્તા કે ઊંધા દોડાવાય. એટલે ત્યાંના ધારાસભ્ય સાથે કદાચ વાત થઈ હશે છોકરાઓ, તો ધારાસભ્યને આ સ્થળ ઉપર કીધું કે ભાઈ તમે શું કરો ઊંધી સિસ્ટમ ડેવલપ કરો છો? તો એ વાત થઈ, ઓકે, તો તરત પરિવર્તન આવ્યું. તો આમ જેમ અત્યારે સંજનાબેન કહે છે, આ વાત કદાચ પરીક્ષા પહેલા એ લોકોને જાણ કરે, ભરતી બોર્ડના અધ્યક્ષ એટલે તો મૂક્યા છે, અને એ લોકો નિખાલસપણે છૂટ આપે છે. તમારે કોઈ પણ મુદ્દો હોય હેલ્પલાઇન નંબર આપે છે, ઓકે, એના સિવાય તમને રૂબરૂ આવો તો તમારી વાત સાંભળે છે. તમે વાત તો રજૂ કરો. હવે આ પરીક્ષા પતી જશે, ઓકે, હૈયો પાસ થઈ ગયા, આગળ તૈયારી કરો. નાપાસ થઈ ગયા, કિસ્મતને સ્વીકાર લો. મારા કિસ્મતમાં નોકરી નહીં હોય, કિસ્મતમાં 9°C તાપમાન નહોતું લખ્યું, એ મહત્વનું હતું. તો ત્યાં કદાચ ધારો કે જેકેટ પહેરવા દીધું હોત ને દોડવાનું થાય ત્યારે જેકેટ ઉતારી દીધું હોત, તો એ છોકરું દોડી ગયું હોત. હવે ત્યાં તમે દોડવા જાઓ, 2 કલાક સુધી ઠરો, નાક ચાલુ થઈ જાય, ઓકે, ના તમે નાકથી શ્વાસ લઈ શકો, મોઢાથી તમે શ્વાસ લો, દોડી ન શકો, કરવાનું શું? એટલે આવા મુદ્દા છે જેના ઉપર ડિસ્કશન થવું જોઈએ. ખાલી નાપાસ થયા એટલે ડાયરેક્ટ સમાજ ભેગું ચડી બેહે, નાપાસ થઈ ગયો, જિંદગી બરબાદ થઈ ગઈ, કારકિર્દી પતાવી દીધી, મમ્મી પપ્પા માથે ડોચિયું દબાઈ દેશે ને અમારા પૈસાનું પાણી કરી નાખ્યું, આના માટે તમને મોટા કર્યા હતા ને. આવું બધું નથી ભાઈ. બેહો, એની સાથે ચર્ચા કરો કે નાપાસ થવા પાછળના કારણો કયા કયા જવાબદાર છે. એક કાગળ પેન લઈને લખો. ખાલી રૂતબો પોલીસમાં જ નથી હોતો, એના સિવાય સમાજના સારા કામ કરવામાં રૂતબો હોય છે. અને બધા સમાજમાં પોલીસ બને, ડોક્ટર કોણ બનશે, વકીલ કોણ બનશે, એન્જિનિયર કોણ બનશે? અરે હારા માણસ ક્યાં લેવા જાઓ? એટલે ભણવું એ મહત્વનું છે. ભણવું એટલે સરકારી નોકરી એવું બિલકુલ નથી. અને આ દરેક માતા પિતાએ મગજમાં ઉતારવા જેવી બાબત છે કે બાળકને તમે ડાયરેક્ટ એમને આમ ધક્કો ન મારી દો કે જા અધિકારી થઈને પાછો આવે. એવું ન હોય. એની સાથે પડે પણ રાખવું પડે, એના ખંભે હાથ રાખો, એને શીખવાડવું પડે કે બેટા જો તું પરીક્ષાનું ફોર્મ ભરશો, નોકરીનો ઓર્ડર નથી આવ્યો, એની પાછળના 3-4 અલગ અલગ પરિબળો છે, આ બધામાં તારે સફળ થવાનું છે. અને તું સફળ થઈ જઈશ તો અમને ગમશે, અને કદાચ તું નિષ્ફળ થઈશ તો અમારા માટે તારી પાસે બીજો એક પ્લાન છે, અમે તને ન્યા સફળ કરાવી દઈશું. તો બાળક છે મેન્ટલી થોડો પ્રિપેર છે. અત્યારે તો બાળક મેન્ટલી ડિપ્રેસ થઈ જાય. અને સૌથી મોટી તકલીફ કેવું હોય, માતા પિતા હંભળાય કરે, તારી પાછળ આટલો ખર્ચો કરી છે, તારી પાછળ અમે અમારું બધું આપી દીધું, એટલે તમે કોઈ ઉપકાર કર્યો છે કે તમે કંઈ નવાઈ કરી છે? તમારા માતા પિતા તમારા માટે કર્યું છે, તમે ક્યાં એમને ડાયરેક્ટ મોટા થઈ ગયા? આજે ધારો કે મારી ઉંમર 33 વર્ષની છે, તો 33 વર્ષ મને કરવામાં મારા મમ્મી પપ્પાએ સિંહ ફાળો ભજવ્યો ને. પણ મારા મમ્મી પપ્પાએ ક્યારે મને એ આમ આભામાં નથી રાખ્યો કે અમે તારી પાછળ આટલો ખર્ચો કર્યો, અમે મજૂરી કરી, પેટે પાટા બાંધીને તને ભણાવ્યો છે, એટલે હવે તારે આ બની જવું પડે, એવું નહીં. એ હંમેશા કહે છે કે તને મજા આવે એવું કામ કર, તને મજા આવે એ રીતના જીવ, અમને આનંદ છે. તો હું ઉપરથી જે એમની અપેક્ષા છે એના કરતાં તો સારું જ કરું છું.
પણ એની જગ્યાએ મારા પપ્પા મને ઊંધું રોજ પેલું મેન્ટલી આમ બ્લેકમેલ કરે કે તે મારી જિંદગી બગાડ નાખી, તારી પાછળ અમે આટલું કર્યું ને તો પછી હું એમાં નહીં રચ્યો પચ્યો રહું. પછી પરિવારમાં આપણે ગમે ત્યાં જઈએ, અત્યારે હવે સમજી લો કોઈ પણ સમાજ હગું નથી થતું. બોલો તમે ગમે છોકરું 50,000 કમાતો હોય, ધંધો કરીને લાખ રૂપિયા કમાતો હોય તો શું કે ખબર સરકારી નોકરી નથી. તો પણ શું કરવા એવો મોહ રાખો છો? સરકારી નોકરી મૂળ તો તમારે પૈસા જ લેવાના છે ને. લગ્ન માટે પણ સરકારી નોકરી હા, બધા સમાજમાં એક જ વસ્તુ, તમે ગમે ત્યારે કોઈ છોકરું માની લો, કોઈ છોકરું 25 વર્ષનું થયું ને આપણે કોઈ આપણા સમાજની કોઈ છોકરી પસંદ કરીએ ને આપણે કદાચ વાત કરીએ કે અમારો છોકરો 25 વર્ષનો થયો છે ને એની સગાઈ માટે આવ્યા છીએ, તો કે અમારે તો સરકારી નોકરીની અપેક્ષા છે. હું એમ કહું છું સરકારી નોકરી મૂળ તો પગાર જ લાવે ને, તો પગારથી તમારી જિંદગી જીવાય છે. તો ધારો કે કદાચ કોઈ વ્યક્તિ વ્યવસાય કરતો હશે તો એ મૂળ તો એ જ થયું ને. અને કદાચ એવું હશે માની લો કે હું મહેનત કરીને IPS અધિકારી બની દઉં, કાલ સવારે કદાચ એવું થયું કે મારી અચાનક એક્સિડેન્ટલ ડેથ થઈ ગઈ, તો મારા IPS હોવાના લીધે મારા પરિવારને કોઈ તલાટીમાં ન રાખે કે હું IPS હતો એટલે હવે હું નથી, તો તલાટીમાં મારા પરિવારમાંથી કોઈક રાખું, એવું નથી. પહેલાં એવું હતું રહેમરાય નોકરી મળતી, હવે તો એ બંધ થઈ ગયું. પણ માની લો કે મેં કોઈ એક બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય ને એમાં મારે 25,000-50,000ની આવક થઈ ગઈ હોય અને હું નથી, તો મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ સંભાળીને 15-20,000 તો કમાઈ લે. તો એવું કોઈ સમાજ કેમ ના વિચારે? બીજું કે માની લો કે કોઈ છોકરો તૈયારી કરે છે, જેમ કે સંજનાબેન આપણી વચ્ચે બેઠા છે, સંજનાબેન પાસ થઈ ગયા હોત તો સમાજ સંજનાબેનનું સન્માન કરશે કે અમને ગર્વ છે આપણા સમાજમાં આવા અધિકારી થયા છે. આ હોવું જોઈએ, આપણે ના નથી, એની મહેનતને આપણે બિરદાવીએ, પણ સમાજે એમાં ભાગ ક્યાં ભજવો? સમાજે તો ઉપરથી એમની ક્રેડિટનો ઉપયોગ કર્યો કે તમે દિવસ રાત મહેનત કરીને અધિકારી બન્યા છો, હવે અમે તમારું સન્માન કરીને એવું મોટો ફાંકો મારવાની કોશિશ કરીએ છીએ કે જો અમે સમાજમાં આવડું મોટું કામ કરી દીધું. તમે એને દોડાવવા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી? તમે એની લેખિત પરીક્ષા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી? તમે એના પપ્પાને કોઈ દી પૂછ્યું કે આર્થિક કઈ જરૂરિયાત છે, ચોપડા લેવા છે, તમે આપશું? એમાં ક્યાંય સમાજ નથી. એ બધા એના બાપાને એનો પરિવાર ભોગવે છે અથવા તો પેટે પાટા બાંધીને એ ઊભું કરે છે અને સમાજ ડાયરેક્ટ એને સન્માન કરવા આવી જાય છે. હાલો માની લો કે એ સારી બાબત છે, થવું જોઈએ. તો સામે જે નાપાસ થાય છે એને તમે કેમ નથી બોલાવતા? એ તમારા જ સમાજના છે, તો એને બોલાવો. મારો જેવો કોઈ વ્યક્તિ જે આ ફિલ્ડ સાથે સંકળાયેલું હોય એને બોલાવો અને એની સાથે 3-4 કલાક સંવાદ થવા દો. કે જે 98% છોકરાઓ નથી પાસ થતા જીવનમાં પરીક્ષામાં સરકારી નોકરીમાં, એની જિંદગી તો છે ને, તો એના માટે સમાજ બીજો શું ઓપ્શન આપશે? એવા બોલાવો. ઘણા સ્ટાર્ટઅપના માણસો છે કે જે કદાચ 2 કલાક 3 કલાક સંવાદ કરે તો એવું બને કે 98માંથી બીજા 20% છોકરા છે એ નવું સ્ટાર્ટઅપ ઊભા કરી લે, સમાજ એનું સન્માન કરે. ખાલી બધાને એક જ વસ્તુ જોઈએ છે, સરકારી નોકરી, બસ, એના સિવાય કે વાત નહીં. તો એવું તો કોઈથી પોસિબલ થવાનું નથી કે 100માંથી 100 છોકરા સરકારી નોકરી લાગે. 2%થી વધારે સરકારી નોકરી દુનિયામાં કોઈ ન આપી શકે. તો 98%ની જવાબદારી છે, એનું જીવન છે, એને પૈસા જોશે અને એના માટે દુનિયા છે. બિલકુલ. અને ઘણા લોકો કેવું કરે છે બેન કે સરકારી નોકરી છે ને જિંદગી ગણી લે છે. સરકારી નોકરી જિંદગી નથી, એ જિંદગીનો એક ભાગ છે. જો કદાચ તમને એ જોતું હોય ને મળી જાય તો તમને એવું લાગે કે હું ખુશ છું, પણ કદાચ એવું થાય કે 20 વર્ષના અંતે તમને દુઃખે થાય કે આના કરતાં તો હું નાપાસ થયો હોત તો સારું હતું. અને એનું જીવતું જાગતું ઉદાહરણ હું છું. 2012માં જ્યારે મેં પહેલી પરીક્ષા આપી ત્યારે હું નાપાસ થયો, મને ખૂબ દુઃખ થયું. મેં PSIની પરીક્ષા પાસ કરી, કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી, તો PSIની પ્રિલિમ પછી મને મેન્સ ન આપવા દીધી કેમ કે મારી ઉંમર નાની હતી. તો મને પાછું દુઃખ થયું કે હું લાયક છું, ઉંમરના લીધે તમે શું કરવા મને અટકાવો છો, હું ક્યાં ભીખ માગું છું. પણ આજે મને એ વાતનો આનંદ છે કે સારું થયું એ વખતે હું નાપાસ થયો. બાકી મેં મારી જિંદગી એક ક્લર્ક તરીકે કાઢી હોત, આજે હું આ છોકરાઓને જે સંદેશો આપું છું એ કદાચ છોકરા મને નહીં સાંભળતા હોત. પણ એ સમજવા માટે મારે 3-4 વર્ષની જર્ની કાપવી પડી. એટલે જે છોકરાઓ કદાચ અત્યારે નાપાસ થયા હશે, હું એવું નથી કહેતો કે તમે નસીબના લીધે નાપાસ થયો છો કે મહેનતના લીધે નાપાસ થયો છો. હું એવું કહું છું કે ઈશ્વરે તમને કંઈક અલગ વસ્તુ માત્ર નિમિત્ત બનાવ્યા છે. તમે રોંગ ટર્ન મારો છો એટલે ઈશ્વર તમને ના પાડે છે, ખોટી જગ્યાએથી પાછા આવો, યોગ્ય દિશા પકડો. અને જો છોકરું યોગ્ય દિશા પકડશે, મેં મારી સ્કિલને ઓળખી, મને ખબર પડી કે હું શેના માટે આવ્યો છું અને એમાં હું ગયો તો હું આર્થિક રીતે પણ સારી રીતે સક્ષમ થયો, શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, બધી રીતે હું અત્યારે સારું ફીલ કરું છું, જે કદાચ હું સરકારી નોકરીમાં ન કરતો હોત. એટલે નાપાસ થઈએ એટલે જિંદગી જતી રહેશે એવું નથી, એ જિંદગીનો ભાગ છે. નાપાસ થઈએ છીએ તો જિંદગીના બીજા પડાવ ઉપર વિચાર કરવો જોઈએ અને એમાં માતા પિતાએ હકારાત્મક ભાગ લેવો પડે. જે મારા પરિવારે કર્યું, મારા પરિવારે મને છૂટ આપી કે તારે જે કરવું એ કર, તારે જેટલો સમય જોતો એટલો તું સમય લઈ લે, તું આનંદથી તને મજા આવે એવું કામ કર, અમને રાજીપો છે. આવું દરેક માતા પિતાને રિક્વેસ્ટ છે કે તમારું બાળક હતાશ થઈ જાય, ઓકે, તો તમે એના મિત્ર બનીને એની સાથે ઉભા રહો, એની સાથે સંવાદ કરો. બાળકની અંદર એટલી બધી હતાશા છે કે એને કોની પાસે ઠાલવવી એની પાસે ઓપ્શન નથી કે હું મારી પીડા કોને કહું. માતા પિતા ધારો કે છોકરાને ફોન કરે ને છોકરો, માની લો અત્યારે કેવું થાય કે કોઈ છોકરું કદાચ ફેલ થયું હોય ને તો પહેલા ફોન સ્વિચ ઓફ કરી દે. ખ્યાલ પડે? એવું ડર શું કરવા ઊભો કરવો પડે છે? છોકરું તમારી સાથે વાત કરવાની જગ્યાએ તમારાથી દૂર ભાગે છે. હવે એ છોકરો ફોન ના ઉપડે તો 2 કલાક માતા પિતાનો જીવ તાળવે ચોટી જાય ને. તો એના કરતાં તમે એના મિત્ર બની લો ને.
કે એ છોકરાની અંદરથી કદાચ આ છે ને એક અનુપમ ખેર કરીને અભિનેતા છે, એને એક બહુ સરસ વાત કરેલી કે જ્યારે એ ભણતા હતા ને એમનું રિઝલ્ટ આવ્યું ને તો એમના ફાધરે એમને એક રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગયા, જ્યાં એ લોકો વર્ષે 1-2 વખત જતા કોઈ સારી ખુશીની બાબત હોય ને ત્યારે. તો અચાનક સ્કૂલનું રિઝલ્ટ આવ્યું તો અનુપમ ખેરના ફાધર એને એ રેસ્ટોરન્ટમાં લઈ ગયા. તો અનુપમ ખેર સરપ્રાઈઝ એમ કે મારા પપ્પાએ આવું કેમ કર્યું. પછી ત્યાં જમી લીધું, પછી બધું થઈ ગયું એટલે કીધું એના ફાધરે કે આજે તારું રિઝલ્ટ આવ્યું હતું અને તારું પરિણામ જોઈએ એવું સારું ન આવ્યું, એટલે હવે તું આ ફિલ્ડ માટે નથી, તારે બીજું ફિલ્ડ પસંદ કરવું પડશે અને એમાં તું સફળ થઈશ એવું માનીને હું આજે તને આ સરપ્રાઈઝ પાર્ટી આપું છું. અને એ વ્યક્તિએ મનથી એવું નક્કી કરી લીધું કે હવે હું જે ફિલ્ડમાં પડીશ એમાં ભૂકા કાઢી નાખીશ. તો આ ઉંમરે જો કેવું સારું અભિનેતા તરીકે એ પોતે સ્થાપિત થઈ ગયા. એવા ને એવા આપણે એક ભરૂચના કલેક્ટર હતા, એમને 12માં એકાદ વિષયમાં કંઈક નાપાસ થયા. તેમના ફાધરે કીધું કે તારી આ માર્કશીટ છે ને તારી જિંદગી બનાવશે એવું નથી, તારે શું કરવું એ નક્કી કર્યા પછી હવે તું મહેનત કરીશ ને ત્યાં પહોંચી શકીશ. તો આજે વ્યક્તિ ભરૂચના કલેક્ટર તરીકે ફરજ નિભાવે છે. પણ આ બંને કિસ્સામાં તમે જો એના પરિવારનો હકારાત્મક ભાવ છે, એ ગળચું દબાવવાના મૂડમાં નથી કે જે તે કર્યું તારાથી થતું હતું એ ઓકે, કંઈ વાંધો નહીં, આપણે બીજું કંઈક કરીએ, અમે તારી સાથે છીએ. બસ દરેક માતા પિતા પરિવારે આ કરવાની જરૂર છે. બાળકને ગળચી દબાવીને એને ડૂબાવવાની કોશિશ ન કરો, એનો હાથ પકડીને એને ઉપર ખેંચો કે નોકરી ના આવી તો કાંઈ વાંધો નહીં, ધંધો કરશું, ધંધો નહીં તો બીજું કંઈક ઊભું કરશું, પણ જિંદગી તો આમ શાંતિથી જીવવાની છે. તો એ છોકરું અંદરથી મોજ થાય અને આવો માહોલ મળે ને એ છોકરો કોઈ દી નપુસંગ પાકે જ નહીં. એ છોકરો સમાજને કંઈક આપે આપે ને આપે. પણ સમાજ હવે ધારો કે ઘરની બહાર નીકળે એટલે બાજુવાળા કે નાપાસ થયો ને, ઓકે ફોન કરીને પૂછે નાપાસ થયો ને, એવું તમારે રસ લેવાની ક્યાં જરૂર છે? નાપાસ થયો તમને ખબર છે તો તમે શું કરવા એને ઘડી દબાઈ કોશિશ કરો છો? ઉપરથી કદાચ તમારે કેવું તો એવું કરો કે કાંઈ વાંધો નહીં, આ ફિલ્ડમાં નાપાસ થયો, બીજી વખત જો તારે આ ફિલ્ડમાં જવું તો અત્યારથી મહેનત ચાલુ કરી દે, જ્યાં જરૂર પડે અમે તારી સાથે છીએ, નહીં તો તું ફિલ્ડ બદલી નાખ, એમાં તને જે માર્ગદર્શનની જરૂર પડે અમે ભેગા છીએ. પોઝિટિવ વાત સમાજમાં કેમ ના થાય? જો સમાજ હકારાત્મક સારા પરિણામ લાવે એ છોકરાને સ્વીકારી શકે, ઓકે, તો કદાચ કોઈ છોકરું રિઝલ્ટ નથી આપી શકતું એને સમાજ કેમ ન સ્વીકારી શકે? સમાજે ખાલી ક્રેડિટ જ લેવાની છે હરિયારી? આ દરેક સમાજે શીખવા અને સમજવા જેવી બાબત છે. આપણે જે રીતે અત્યારે તો આપણે રિઝલ્ટ પછીની વાત કરી, પણ હવે જ્યારે જેની એક્ઝામ્સ બાકી છે તો એ જ્યારે એક્ઝામ આપવા જાય ફિઝિકલ એક્ઝામ, તેની પહેલાં એ શું ધ્યાન રાખે કે ખાવા પીવાથી લઈને રેસ્ટ છે, કેટલી વાર વોર્મઅપ છે, આ તે, તો એ બધી શું બાબતોને ધ્યાન રાખવું જોઈએ? જો એક વસ્તુ તો નક્કી છે કે જેને કઈ તારીખે દોડવું એ તો પહેલાથી નક્કી થઈ ગયું છે. માની લો કે માનીને ચાલીએ કે કોઈને 5મી ફેબ્રુઆરીએ દોડવાનું છે, એને ખબર છે કે મારી પાસે હજી 20-25 દિવસ છે, તો આ 20-25 દિવસમાં એ દોડવા જાય. હવે તમે પહેલા દિવસે દોડવા ગયા, એક દીકરી તરીકે તમે 1600 મીટર નથી દોડી શક્યા, તો તમને ખબર તો પડી ગઈ કે મારાથી દોડાતું નથી. તો તમારી પાસે 2 ઓપ્શન છે. એક તો કોઈ જે દોડી જાય છે એને તમે મિત્ર બનાવો અને એની સાથે દોડવાની કોશિશ કરો. એક દિવસની પ્રોસેસ નથી, પણ તમે કન્ટિન્યુ 20-25 દિવસ ગ્રાઉન્ડ ઉપર રહેશો ને તો ઓટોમેટિક તમે એની સાથે થઈ જશો. બીજું, ઓકે, મોટા ભાગે દરેક જગ્યાએ આવા નાના સેન્ટરોમાં કોચ હોય છે કે જે લોકો આર્મીની તૈયારી કરતા હોય, પોલીસની તૈયારી કરતા હોય, એ લોકોને અંદરથી મજા આવે કે હું મારા ભાઈઓ બહેનો બીજા જે હોય પરિવારને એને ટ્રેન્ડ કરું. તો આવું દરેક જગ્યાએ હોય છે. અને ગ્રાઉન્ડમાં તમે જાઓ ને તો આવા 20-25-50 જણાના ટોળા હોય, તમે એ ટોળામાં સામેલ થાઓ. એટલે સૌથી પહેલું તો એ છે કે ગ્રાઉન્ડે જાઓ. હવે ગ્રાઉન્ડે જાઓ એટલે મેં કીધું એ પ્રમાણે તકલીફ થાય. એક તો કેવું છે, મનથી તમે નક્કી કરી લો કે મારાથી થશે નહીં. જ્યારે બી તમને એવું થાય ને કે મારાથી નહીં થાય, ઓકે, ત્યારે મનને સમજાવવાની કોશિશ કરો કે મને ઈશ્વરે જિંદગી આપી છે, હું 18 વર્ષથી ઉપરનો થઈ ગયો છું, હવે મારે કાંઈક ને કાંઈક તો કરવું જ પડશે. અને એકે કામ એવું નથી જે સરળ હોય. જીવનમાં એકે કામ એવું નથી જે સરળ હોય. તમે સરકારી નોકરી લ્યો, પ્રાઇવેટ નોકરી લ્યો, ધંધો લ્યો, બધી જગ્યાએ તમારે કાંઈક ને કાંઈક સહન કરવું પડશે. તો અહીંયા તમારે સહન શું કરવાની છે? શારીરિક પીડા. જેમ કે તમે દોડો એટલે તમને શ્વાસ ચડે. દુનિયાનો કયો માણસ એવો છે જે દોડે ને શ્વાસ ન ચડે? તો તમે કે અપવાદ થોડા છો? યુસેન બોલ્ટ દોડતી નહીં, શ્વાસ ચડે એટલે શ્વાસ ચડે. હવે એ શ્વાસ ન ચડે અથવા તો વધારે ન ચડે કે મારી શારીરિક ઈજા થઈ જાય એવું ના થાય, એના માટે મારે શું ધ્યાન રાખવું? એક એ મુદ્દાને ધ્યાનમાં લઈ લેવાનું. તમે દોડો છો તો ખાવા પીવામાં કેવું હોય કે માની લો કે સવારમાં ઉઠ્યા તો તમારે પેટ સાફ કરીને પછી જ ગ્રાઉન્ડે જવું પડે. પછી પાણી પીવો તો તમારે ખાલી ગળું ભીનું થાય એટલું જ પાણી પીવાનું. પછી દોડીને પાછા ઘરે જાઓ ત્યારે તમારે પ્રોટીન મતલબ કે સિંગ છે, ચણા છે, મગ છે, આવી વસ્તુ સાંજે પલાળી દીધી હોય, સવારે ચાવીને નિરાતે ખાવાની. જે અત્યારે તમારા આ 20-25-30 દિવસ છે એ દરમિયાન ઘરનું જ ખાવું, બને ત્યાં સુધી બહારનું બિલકુલ ન ખાવું. અને ખાસ કરીને આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ એ ટોટલી બંધ કરી દેવાનું. બસ આવી નાની 3 વાતો છે ને, બાકી બીજું કાંઈ કરવા નથી. ખાલી ગ્રાઉન્ડમાં પૂગી જાવ ને ઓટોમેટિક 30-40 દિવસમાં પરિવર્તન આવે. જે મેં તમને આગળ વાત કરી ને કે જે છોકરાઓ 45 મિનિટમાં પૂરું ન કરતા હોય એ છોકરા 22માં પૂરું કરી દેશે. ખાલી એક જ વસ્તુ એને કરી હોય, કન્ટિન્યુ ગ્રાઉન્ડમાં જવાનું.
ત્યાં જાઓ એટલે ઓટોમેટિક એ માહોલમાં તમે સેટ થઈ જાઓ, અને માહોલમાં સેટ થાવ એટલે બે વસ્તુ થાય. એક તો તમે દોડો, તમે 1600 દોડી ગયા, તમે મેન્ટલી ફ્રી થઈ ગયા કે હું દોડી જઈશ. નથી દોડ્યા તો તમને ખબર પડી કે મારાથી દોડાતું નથી. તો ત્યાં એવા 22 જણા હશે જે તમને કહેશે કે મારે નહોતું દોડાતું, પણ હું રોજ આવું છું ને તો ધીમે ધીમે 22 માંથી 20 થઈ, 20 માંથી 18 થઈ, એમ કરતાં કરતાં અત્યારે મારે હવે 14 મિનિટ થઈ ગઈ. અને એમ આવું થઈ જાય. એટલે પહેલાં તમારે પહોંચવું પડે, અને આની સાથે સાથે માતા પિતાએ ધ્યાન દેવું પડે. આજે ધારો કે મેં ફોર્મ ભર્યું, મેં ફોર્મ ભર્યું, મારે પોલીસ બનવું છે, મારા પપ્પાએ નક્કી કરી લીધું, એવું માની લ્યો પાછા ફોર્મ ભરે ને કે અમારે તો આ છોકરો હવે પોલીસ પાકો. હા, ભણવામાં તો એવો હોશિયાર પહેલાથી, એટલે બાપા એ છઠ્ઠા હાથમાં તમે 90% લઈ આવો, એ 90% મહત્વના નથી, એ અહીંયા નો કામ લાગે. અહીંયા 12 લાખ લોકોની કોમ્પિટિશનમાં 3 લાખ છોકરાઓ વર્ષ 1.5 વર્ષથી પડ્યા હોય, અને વાસ્તવિકતા પાછું એવું છે કે જે છોકરા તૈયારી કરતા હોય એને કંઈ ખબર ન હોય ભણવામાં. આપણે એને પૂછીએ ને કે ભારતમાં રાજ્ય કેટલા છે એને ખબર ન હોય, ગુજરાતમાં જિલ્લા કેટલા છે એને ખબર ન હોય, એટલીસ્ટ કક્કો પૂછીએ ને કે કક્કામાં કેટલા આલ્ફાબેટ હોય એ ન ખબર હોય. પછી પાસ કઈ રીતે થાય? હા, પણ એ મહેનત કરે ને, આપણે એકવાર સમજાવીએ ને તો હારા રટી મારે. અચ્છા. હા, આપણે કહી દઈએ ને કે ભારતમાં 28 રાજ્ય છે એટલે પછી ફિક્સ, ગુજરાતમાં 33 જિલ્લા છે તો પતી ગયું. આમ એક એક વસ્તુ પછી ખબર પડે એટલે સિક્વન્સ વાઇઝ બેસી જાય. મહેનત એવી કરે બેન, આ છોકરાની માનસિક રીતે તમે કોઈક દિવસ એક દિવસ રહો ને તો ખબર પડે. 24 કલાકના દિવસમાં આ છોકરા છે ને 14 થી 16 કલાક વાંચતા હોય. 14 થી 16 કલાકનું રીડિંગ હોય. અમુક અમુક દીકરીઓ એવી હોય કે માની લો કે તમે 2 વાગે જો ને તો વાંચતી હોય, પછી આપણે કહીએ ને કે બેટા હવે સુઈ જાય, એમ તો કે ના ના મારે હજી વાંચવાનું બાકી છે. આપણે 3 વાગે જઈએ ને તો પછી આપણે કહું હવે સુઈ જાય, તારી મમ્મીની સોગંદ છે, એમ આમ સોગંદ દઈને હુવડાવવા પડે. હવે 3 વાગે હુવડાવો ને 5 વાગે પાછું વાંચતી હોય. તમે કલ્પના કરો 24 કલાકમાંથી 4 કલાક માંડ હુવે, બાકી ન, કેમ કે એ ટાર્ગેટ લઈને બેઠા છે અને એ હોવું જોઈએ જીવનમાં, અને એ છોકરીઓ પાસે થાય છે. પણ તકલીફ ક્યાં થાય છે કે જે લોકો જીવનમાં, મેં કીધું એ પ્રમાણે, માની લો કે તમે જીવનમાં લક્ષ્ય નથી નાખ્યું, તમે કોઈ દી દોડવા નથી ગયા, હવે ડાયરેક્ટ કોલ લેટર લઈને તમે પૂગી જાવ છો અને પછી તમે નાપાસ થાવ છો, એ તમારી માનસિકતાની અસર છે ને ઓલી છોકરી ઉપર આવે છે. કેમ કે આવો વર્ગ મોટો છે, પાસ થવા વાળો વર્ગ 40% છે, નાપાસ થવા વાળો 60 છે, એટલે 100 માંથી 40 પાસ થાય, 60 નપાસ થાય. એટલે જેને બાકી હોય ને એ ઓલા 60 ઉપર જ ફોકસ કરતું હોય કે આ નાપાસ થયા, આ નાપાસ થયા, આ નાપાસ થયા, હું નાપાસ થઈશ તો. પણ ઈ નથી જોતા કે આ નાપાસ થયા એના કર્મે નાપાસ થયા છે. આ કોઈ દી ઉઠ્યા નથી, ગ્રાઉન્ડે ગયા નથી, ફોર્મ ભર્યા પછી એને ખબર નથી મારે શું કરવાનું છે. ઘણી બહેનો તો આજે એવી હશે કે એને ખબર જ નહીં હોય મારે કેટલું દોડવાનું છે. પછી એ નાપાસ થાય તો એમાં તો ક્યાં કોઈનો વાંક છે. અને પછી મમ્મી પપ્પાએ એટલું વિચારવું પડે ને કે આની જર્નીમાં નાપાસ થયા ત્યાં સુધીમાં મેં શું ભાગ ભજવો. ધારો કે સંજનાબેન છે તો હું એવું માનું કે સંજનાબેન દોડવા જતા હોય તો એના ફાધર મહિને એકાદ વખત એવું નક્કી કરે ને કે ચાલ હું જાઉં, કે બેટા તું દોડતો, તારે કેટલું દોડાય છે કે નથી દોડાતું એ ખબર પડે. અથવા તો મારો ભાઈ તૈયારી કરતો હોય તો હું કોઈક દી ભેગો જાઉં, કે તું કહે છે કે હું દોડવા જાઉં છું તો 4 મહિના થયા, તો 4 મહિનામાં હવે તું મને બતાવે તો 5 કિલોમીટર કેટલામાં પૂરું કરશો. બધાએ થોડી થોડી જવાબદારી લેવી પડે, કેમ કે આ બાળક છે એ બીજ છે, આપણે એને વટવૃક્ષ બનાવવું છે તો હવા, પાણી, જમીન તરીકે આપણે થવું પડશે. આપણે થોડું થોડું સપોર્ટ કરશું તો એ વટવૃક્ષ ચોક્કસ બનશે. પણ આપણે એને પાણી પીવડાવવું નથી, એને રોપણું કરવું નથી, ડાયરેક્ટ કહે છે વટવૃક્ષ બન્યું નહીં, કાપી જ નાખવું સીધું. બનવા તો દો. બિલકુલ. હા, સામંતભાઈ, આપ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો આપ પણ પોલીસ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો ચોક્કસથી જોજો, અને આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં પણ લખજો. અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.